વાત કરીએ તસ્કરોના તરખાટની તો ગાંધીધામના નવા કંડલામાં કેબિનના છાપરાનું પતરું તોડીને તસ્કરોએ ચોરી કરી છે। તસ્કરોએ ગલ્લામાં રહેલા રોકડા 3800 રૂપિયા અને 37,000ની કિંમતના સૌંદર્ય પ્રસાધનો સહિત 40,800 રૂપિયાની ચોરી કરી છે। આ તરફ મુન્દ્રાના સમાગોગામાં આવેલી જિંદાલ સો પાઇપ નામની ફેક્ટરીની કચેરીમાંથી તસ્કરો 10,000ની કિંમતનું કોમ્પ્યુટર ચોરી ગયા છે। કચ્છમાં આધાર કાર્ડની ઓળખ આપવાની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે, ત્યારે આ કામગીરીમાં વેગ આણવા ભુજમાં ભાજપનું સંગઠન આગળ આવ્યું છે। ભાજપના અત્યોદય સેલે જિલ્લા કાર્યાલય પાસે આધાર કાર્ડની કામગીરી શરૂ કરાવી છે। આ કામગીરીમાં ભાજપનો ઝૂંપડપટ્ટી સેલ પણ જોડાયો છે। જે લોકોને આધાર કાર્ડ બનાવવાના બાકી હોય તેઓ અહીં આવી કાર્ડ બનાવડાવી શકશે। પ્રથમ દિવસે જ 50થી વધુ લોકોના આધાર કાર્ડ બનાવાયા હતા। અત્યારે સવારથી ચાલુ થયું, અત્યારે લગભગ 50 જેવા પૂરા થઈ ગયા અને લોકોનો રસ ઘણો બધો છે। અમારી ઈચ્છા